સાંભળીએ એક મુલાકાત સર્જક બિંદુ ભટ્ટ સાથે. તેમની સાથે વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું પણ સ્વાગત કરીએ અને આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે છે પ્રોફેસર ડોક્ટર બિંદુબેન ભટ્ટ. બિંદુબેન, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. બિંદુબેન, હું ઓળખ મારી સમજ પ્રમાણે આપની આપું તો એક શિક્ષક, અને શિક્ષક આજીવન શિક્ષક રહે. બિલકુલ. અને સાથે સાથે લેખક પણ એવું હોય કે આજીવન એનું લેખન કાર્ય તો ચાલતું જ રહે, અને સાથે સાથે વાંચક પણ ખરા. તો આ મેં મારી સમજ પ્રમાણે ઓળખાણ આપી. પણ આમ તો આપણે ક્યારેય 100 ઓળખ આપતા નથી, પણ બિંદુબેનને પોતાની ઓળખ આપી હોય તો બિંદુબેન કઈ રીતે પોતાની ઓળખ આપે? સૌથી પહેલા તો તમે જે કહ્યું એ કે હું મૂળભૂત રીતે શિક્ષક છું જી, અને હિન્દીના અધ્યાપક તરીકે મેં વર્ષો કામ કર્યું, અને મારી બહુ જ પસંદગીનું કામ હતું જી. બીજું એ કે વાચક, બહુ જ સારી વાચક હું. જી. એનું કારણ એ કે મને મારી બાને બહુ જ શોખ હતો વાંચનનો, એટલે મને ગળતુથીમાં વાંચનનો શોખ મળ્યો. બરોબર. અને બધું જ વાંચવાનું. જ્યારે સ્કૂલમાં હતી તો લગભગ 8મા ધોરણથી તે મેટ્રિક સુધીમાં દરેક પ્રકારનું વાંચન, ગુલશન નંદા પણ વાંચવાના, પ્રેમચંદે વાંચવાના, શરદબાબુ વાંચવાના, બધું વાંચવાનું. એક દિવસમાં 2 નવલકથાઓ પતાવી દેવાની એમ. વાહ. એટલે વાંચનનો શોખ ખૂબ હતો મારો, અને ખાસ કરીને નવલકથાઓ જ વધારે વાંચતી, ફિલ્મો પણ ખૂબ જોઉં. એટલે એ રસ મારો કથા રસ મુખ્ય રહ્યો. જી. અને એ વાંચનની આખી યાત્રામાં જ એવું બન્યું કે મારે ભણવાનું પણ એવું બન્યું કે સાહિત્ય ભણવાનો વિષય આવ્યો મારા માટે. બિંદુબેન, થોડું તમને વચ્ચે અટકાવું. હા. સાહિત્ય ભણવાનું તમે જાતે પસંદ કર્યું કે એ અકસ્માતે તમે સાહિત્ય તરફ વળ્યા? આપણે અભ્યાસની પસંદગીની વાત કરી ત્યારે. ના, પસંદગીમાં તો એવું છે કે હું જ્યારે 3જા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા બાપુજી મને ડોક્ટર બિંદુ ભટ્ટ કહેતા. અચ્છા. અને એ જમાનામાં ગુજરાત સમાચાર છાપવું આવે અને એમાં ફોટો હોય કે PhD થયા ફલાણા પ્રોફેસર એમ. એટલે મને એમ કે તારો ફોટો આવી રીતે આવશે. જી. અને એ એક સ્વપ્ન એમણે મારી આંખમાં આંજેલું. અને બીજું મારો વાંચનનો શોખ, એટલે હું સહજ રીતે જ સાહિત્ય તરફ વળી. અચ્છા. અકસ્માત નહોતો? ના, બિલકુલ. બહુ જ વિચારપૂર્વક અને લગનપૂર્વક. મને એમ જ હતું કે મારું આ એક જ કામ છે, મારે બીજું કશું કરવાનું જ નથી. બહુ સરસ. હવે વાંચતા હતા તો આપણે ઘણું બધું વાંચ્યું, પણ એમાંથી લેખનની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે એક લેખક તરીકે આપણી ઓળખ બનતી હોય છે. બિલકુલ. એમાં જો કે વર્ષોની સાધના હોય છે, પણ શરૂઆત હંમેશા મહત્વની હોય છે. બહુ મહત્વની હોય છે. એટલે ત્રિલોકભાઈ, મારી સાથે તો એવું વિચિત્ર બન્યું કે સામાન્ય રીતે સાહિત્ય જગતમાં એવું કહેવાય છે કે નિષ્ફળ લેખક હોય ને એ વિવેચક બને. અને મારે થયું કે મેં PhD પહેલા શરૂ કર્યું. બરોબર. ભોળાભાઈના માર્ગદર્શનમાં હિન્દીની આધુનિક નવલકથાઓ પર કામ કરતી હતી. એ કરતા મળવાનું થાય, મિત્રો કવિતાઓ વાંચે, ચર્ચાઓ થાય. પછી મને પૂછે કે બિંદુ તુમ ક્યાં लिख रहे हो? मैंने कहा नहीं, आप लोग लिख रहे हैं, वो पढ़ने का काम मुझे करना है. बराबर છે. तो मैं कानसेन हूँ. અને એમ જ વર્ષો ચાલ્યા. અને PhD દરમિયાન સાહિત્યની બહુ જ પ્રવૃત્તિઓમાં રમમાણ રહ્યા. નાટકો જોવાના, કવિ સંમેલન ને બધામાં રસ. બરોબર. ગુજરાતીમાં પણ જવાનું ને હિન્દીમાં પણ. અને એમાં 1983માં મને પહેલી નોકરી જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે મળી. અચ્છા. ટાઉન. બરોબર. એક ગામમાં 2 જૂની ટોકીઝો, જે ઘર તોડીને બનાવેલી એવી ટોકીઝો. અને સૌથી સરસ હતું, ત્યાં 4 ચોક પર વાડીલાલ આઈસ્ક્રીમ મળતો હતો. શું વાત છે! એટલે મારા માટે બહુ સારી વાત હતી. પણ બહુ જ ભર્યા પૂર્યા ઘરમાંથી 3 ભાઈઓ, ભાભીઓ, એમના બાળકો, એ બધાને છોડીને અહીંયા બહુ મોટું મિત્રોનું વર્તુળ, ભોળાભાઈ, રઘુવીરભાઈ, જેમની સાથે સતત સત્સંગ સાહિત્યનો થતો હોય, શીખવાનું હોય, એ બધું છોડીને મારે જ્યારે જવાનું થયું, એટલે અત્યારે જ મને સૂઝે છે ત્રિલોકભાઈ તમારી સાથે વાત કરતા કે વનવાસનો પિરિયડ હતો મારો. એકદમ અલગ વાતાવરણમાં આપણે પહોંચી ગયા. તમારા મૂળ સોતા તમે ઉખડી ગયા હોય એમ. મારી એક કલીગ કહેતી કે તું તો છે ને મીઠા જળનું માછલું છું, અહીં ક્યાંથી આવી ગઈ? અને એ આખો જે વેક્યુમ મારા અંદર બહાર આવી ગયો. બરોબર. કારણ કે વિદ્યાર્થીઓ બિચારા ગામડાની દીકરીઓ આવતી હતી, ભેંસ દોઈને આવે, બહુ સામાન્ય. પણ ભણવામાં એટલી બધી સિન્સિયર, અને મને પણ મજા પડતી હતી. તો જાણે ભગવાન માને આપણને. એટલે એ સુખ મને ખૂબ મળ્યું. બહુ અદભુત ભણાવ્યું મેં ત્યાં. અને એ દરમિયાન પછી ઘરે આવું, પછી શું
હા એટલે એ દરમિયાન આ બધું વાંચન, થોડું ડાયરી લખવાનું કામ પણ ખરું મારું. હું ડાયરી લખતી હતી, નિયમિત લખતી. કોઈ પ્રવાસે જવું, કોઈ દ્રશ્ય જોયું હોય. 1980 અમે લોકો, અથવા 79, ભૂલી રહી છું, અમે ભોળાભાઈ જોડે કાશીનો પ્રવાસ કર્યો. જી. ભોળાભાઈએ ઉલ્લેખ પણ કર્યો છે વિદિશા સંગ્રહમાં. તો ત્યારે મેં બહુ નિયમિત ડાયરી લખી, એક દિવસની. એટલે એમ મારું ગુજરાતી હિન્દી બંનેમાં લખતી હતી હું ડાયરી. એટલે આવું કામ ચાલતું હતું. બરોબર. અને છતાંય કંઈ ગમતું નહોતું. એમ થતું હતું કે આ ભણાવવાનું આટલું જ, આમ બીજું કશું જ નહીં. એમ કરતા કરતા પાછી મને સુરેન્દ્રનગર જોબ મળી ગવર્મેન્ટ કોલેજમાં. અને ત્યાં આવી એટલે પછી મારો ધલવલાટ વધ્યો, કારણ કે અમદાવાદ નજીક આવ્યો. દર શનિ રવિ આવું સર પાસે, ભોળાભાઈ પાસે. હું કહું, સર મારે બસ આટલું જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. તો એક કામ કર, તું છે ને અનુવાદના કામ કર. બરોબર. એટલે એમણે મને શ્રીકાંત વર્માની હિન્દી વાર્તાઓના ગુજરાતી અનુવાદનું કામ સોંપ્યું કે આટલું કર, આપણે સાથે મળીને ચયન કરીએ. જી. એ અનુવાદના કામ કર્યા. એ દરમિયાન મેં મારી બનારસ ડાયરીના કેટલાક પાના ભોળાભાઈને મોકલ્યા. જી. અરે આ તો બહુ સરસ ગદ્ય છે, તું ટેબલ પર બેસ ને સામે જે દેખાય લખ. તું જો કેટલું પરફેક્ટ લખી શકાય છે. બહુ જ અઘરું છે, પ્રોઝ તો સતત ઘડવું પડે તમારે. અને એમ મારી આ લેખન યાત્રા શરૂ થઈ. અને એમ કરતા કરતા હું મારી પહેલી નવલકથા મીરા યાજ્ઞિકની ડાયરી સુધી પહોંચી. જી. તો પહેલી નવલકથા હંમેશા આપણા માટે ખાસ વિશેષ હોય બિંદુબેન. તો એની વાત, એને જે પ્રતિભાવ મળ્યો એની થોડી વાત. એ ત્રિલોકભાઈ, હું બહુ જ ભાગ્યશાળી છું, પરમ ભાગ્યશાળી છું કે મારી પહેલી જ નવલકથા આવી વિથ અ બેંગ, સર કહેતા હતા એમ. અને નવા વિષય, નવું ગદ્ય, નવું, અને ડાયરીના સ્વરૂપમાં લખાઈ નવલકથા. અને એ નવલકથામાં મીરા નામની એક યુવતી છે, એ પીએચડી કરી રહી છે. અને એ જે 1 વર્ષની ડાયરી લખે છે. અને મીરા નામની યુવતીને શરીરે લ્યુકોડર્મા છે, સફેદ દાગ છે. એટલે સતત એ છે છતાં એના સ્ત્રી હોવા ઉપર હંમેશા ચોકડી છે, કારણ કે સુંદર છે. એના હાથ, પગ, આંખ, કાન કશું ગડબડ નથી, બધું સરસ છે. એક વખત તો એક જણે મને કહ્યું કે તમે દૂરદર્શન પર આવો, કેમ કે વિકલાંગોનો કાર્યક્રમ છે. હું ક્યાં વિકલાંગ છું? બરોબર, સાચી વાત છે. પણ એ જે રીતે મીરાની ના વ્યક્તિત્વ પર સતત ચોકડી મુકાતી રહી, થોડોક એ મારો અંગત અનુભવ પણ ખરો. પણ એમાં થયું એવું કે મારે સાથે મુશ્કેલી એ થઈ કે મને આ કોડ હતો, એટલે મારા ઘરનાએ મને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી. સ્પેશિયલી એબલ્ડ, અત્યારે જે શબ્દ વાપરીએ છીએ ને, તો વિશિષ્ટ વ્યક્તિ તરીકે હું ઉછરી. એટલે મારામાં એ ઇન્ફિરિયર નહોતો, એ કોમ્પ્લેક્સ નહોતો. લઘુતા ગ્રંથિ બિલકુલ ના, એ લઘુતા ગ્રંથિ નહોતી મારામાં, ઉલટાની સુપિરિયર ગ્રંથિ. કે તમે બધા તો ઢીચીલા ચાલુ જીવનમાં છો, હું તો બચી ગયેલી છું. વાત સાચી છે કે 18-19 વર્ષની દીકરી થાય એટલે અમારા સૌરાષ્ટ્રના સમાજમાં તો પરણાવી દેવી પડે. મને ભણાવી આ લોકોએ, અને એના કારણે મને આવી એક અદ્ભુત કેરિયર મળી. મેં એક એવી નાયિકાની કલ્પના કરી કે જેની શોધ છે, જે પોતે અસુંદર છે અને એની શોધ સુંદરતાની છે. વાહ, બહુ સરસ. અને સૌથી સુંદર શું છે આ જીવનમાં? તો પ્રેમ. વાહ. અને પ્રેમમાં પણ સૌથી આમ જેમાં સઘન અનુભવ છે એ છે સ્ત્રી પુરુષનો પ્રેમ. એક્ઝેક્ટલી. જેમાં વસ્ત્રનું પણ આવરણ નથી હોતું. તો એ પ્રેમની શોધમાં યુવતી નીકળે. એના જીવનમાં એની એક શિક્ષિકા આવે, અને એ શિક્ષિકા પણ ક્યાંકથી દુભાયેલી છે. અને એ બંને એક એવો ફેઝ આવે, તબક્કો, જેમાં એ બંને જણા શરીર સંબંધી પણ જોડાય. પહેલી વાર ગુજરાતી નવલકથામાં આ લેસ્બિયન લવ એની વાત આવી. પણ એ પણ ફેઝ છે. અને પછી એ યુવતીના જીવનમાં એક કવિ આવે છે, અને એ ખુલ્લા મનથી બધું સ્વીકારવા તૈયાર છે કે તમે મને પ્રેમ કરો કે ન કરો, પણ હું તો તમને પ્રેમ કરવા સ્વતંત્ર છું. અને હું બધું મારું જોખમ સાથે ખેડીને જીવવા માટે તૈયાર છું. એ ઈચ્છે છે કે એના પ્રેમી સાથે એની એક સુંદર ક્ષણ હોય, અને એમાં તન અને મન બંનેનું ઐક્ય હોય. પણ એ આખી ઘટના બળાત્કારની બની જાય, અને મીરાનો બહુ મોટો મોહભંગ થાય. સાહિત્ય, કલા, આ બધું વાંચીને જીવન વિશે એટલું બધું રોમેન્ટિસિઝમ આ યુવતીના મનમાં ભરાઈ ગયું છે આજે કહું છું ત્યારે. તો ખરેખર તો આ મોહભંગની નવલકથા છે. એટલે એ રીતે નવલકથા લખાઈ.
પણ એ નવલકથા વિશે રઘુવીરભાઈએ છાપામાં લખ્યું કે મીરા યાજ્ઞિકની ડાયરી બરાબર, પણ મીરાએ વિકસવું પડશે. અચ્છા. અને એ પ્રસ્થાન બિંદુ બન્યું મારી બીજી નવલકથાનું. વાહ. તો બીજી નવલકથામાં તમે કઈ વાત લઈને આવ્યા? હા, હવે અને સદભાગ્યે કે પહેલી નવલકથાને પણ પુરસ્કારો મળ્યા ઘણા, અને અક્ષય પાત્ર બીજી નવલકથા અક્ષય પાત્ર જેને આપણે કહીએ એને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો, અને બહુ જ લોકોએ બહુ જ ઉમળકાથી વધાવી એને. એમાં મેં ફરી એકવાર નવો વિષય લીધો, કારણ કે ગુજરાતી નવલકથાનું મારું બહુ ઊંડું અધ્યયન હતું. એટલે મને થયું કે કેટલા બધા ગુજરાતીઓ કરાચી છોડીને ભાગ્યા છે. મારી માં જ ભાગી હતી, અને કેટલી બધી તકલીફો એ લોકોએ વેઠી હતી. અમારા સગાવાલા બહુ બધા હતા ત્યાં, એ બધી વાતો બહુ સાંભળેલી. અને એમાંથી મને આ અખે પાતરનું બીજ મળ્યું. એક એવી સ્ત્રી કે જે કરાચીમાં દોમદોમ સાહેબીમાં રહી છે, બાળપણ એનું ગામડામાં વીત્યું, પછી કરાચી ગઈ છે, કરાચીના મેયરની પત્ની બની છે, અને પછી જ્યારે વિભાજન થાય છે ત્યારે જે રીતે ભાગીને આવે છે વતનમાં પાછી, અને આવ્યા પછી એને પોતાના 3 સંતાનોને ઉછેરવા માટે લોટ માગવો પડે છે. આખી વિરોધાભાસ. બિલકુલ બિલકુલ. અને એમાં પણ જોવાની ખૂબી કે દર વખતે એકડે એક એમ થાય કે આ કિનારો આવ્યો ત્યાં ફરીને નવું વળાંક આવે, નવું વમળ આવે. હા, નવું વમળ આવે ફરી પાછું. અને એ કંચનનું પાત્ર આપણે, એ અનાયાસ નામ નથી, સોનું જેમ જેમ તપાય એમ વધારે શુદ્ધ થાય, એ રીતે કંચન એના જીવનના બધા સંઘર્ષો કેવી રીતે આવી, કરાચીનું જીવન એનું ત્યાંનું, બાળપણ એનું. એક 78 વર્ષના માજી ગુજરાતી નવલકથામાં પહેલી વાર નાયિકા રૂપે આવ્યા. શું વાત છે! અરે વાહ. હવે એ માજી આવ્યા એટલે પ્રશ્ન એ છે કે મારે તો હું એને કંચનબા તરીકે જ નેરેટ કરી રહી છું, એટલે કેટલીક વસ્તુ એમના અંગત જીવનમાં નથી જઈ શકતી. પણ એક છે કે દુઃખમાં માણસો કઈ રીતે પહેલા એકબીજાના વડચકા ભરે, અને પછી કેવી રીતે બધા એક જ હોડીના સવાર છે અને એકબીજા સાથે શેર કરે છે, એ આખી વાત એ નવલકથામાં. અને એ સમયનો સમાજ, એ સમયની રાજનીતિ, એ સમયના અર્થવ્યવસ્થા, એક સામાન્ય સ્ત્રીના ઘર સંસાર દ્વારા આ આખો સમય મારા મનમાં હતો કે હું ઉજાગર કરું. કહેવાતા બધા આપણે ત્યાં નાત જાતના ભેદ, આ સ્ત્રીએ જે જોયું છે એમાં તો કોઈ પછી ભેદ રહ્યો જ નથી, માણસ જ એક રહ્યો છે. નથી સ્ત્રીનો ભેદ રહ્યો, નથી પુરુષનો રહ્યો. અર્ધ પાગલ સસરાને આમ બંદરે એમનું ધોતિયું પલળી ગયું હોય પેશાબથી, તો હવે કોણ બદલે એનું ધોતિયું? પતિ હોત તો બદલત. એ સ્ત્રી એક નાના બાળકની જેમ પોતાના સસરાને ધોતિયું પહેરાવે છે. તો આ બધા એવા ઘણા મર્મસ્પર્શી પ્રસંગો મને આમાં મળ્યા, કારણ કે આ વિષય જ આવો હતો. પણ એક છે કે એ મેં એ સમયને પણ દસ્તાવેજ રૂપે જોયો છે. માત્ર આ વેદનાનું પાત્ર નથી, આ જીજીબીશાનું પાત્ર છે, આ સંઘર્ષનું પાત્ર છે, અને આ વિજયની આકાંક્ષાનું પાત્ર પણ છે. બિંદુબેન, એમ થાય કે હું કંઈ જ ન બોલું અને આપને અસ્ખલિત રીતે આપની વાત આગળ વધારવા દઉં, પણ આપણી પાસે સમયની મર્યાદા હોય એટલે આપણે થોડું થોડું વચ્ચે વચ્ચે મારે થોડું આપણે તમે જરૂર મને નવો વળાંક આપો એટલે આખું તમે એક અલગ ભાવ વિશ્વમાં અમને સર્વેને લઈ જાઓ છો. બિંદુબેન, આ લેખન યાત્રાના પડાવોની આપણે વાત કરી. હવે બીજું આપણા જીવનનું એક અભિન્ન એટલે શિક્ષણ. તો એક જે શિક્ષણની એટલે શિક્ષક તરીકેની યાત્રા જે કેશોદથી શરૂ થઈ, જે અવિરત અત્યારે પણ ચાલુ છે, તો એના પડાવોની વાત આપના, કારણ કે શિષ્યો સાથેનો પણ આપણને સંબંધ આપણને કઈ રીતે આપણને કંઈક આપતો જાય. મારું તો એક કુટુંબ, એ આખું કુટુંબ છે, અને એમાં મારા 8 PhD ના વિદ્યાર્થી, હું જેમ કહું શ્રીનાથજીના અષ્ટ સખા, એમાં બહુ સારું કામ કરી રહેલા મારા એવા વિદ્યાર્થી છે. એક નિર્મલા જોશી, એણે મહિલાઓની આત્મકથા પર કામ કર્યું. ડોક્ટર ખ્યાતિ પુરોહિત, એમણે શરદ જોશીના વ્યંગ અને એના પર કામ કર્યું. એટલે મૃણાલ પાંડે પર કામ કરનારી બહેનો છે, વિદ્યાનિવાસ મિશન ભોળાભાઈ પર કામ કરનારા લોકો. એટલે મને એ બહુ જ, ભલે 8 જ વિદ્યાર્થી મળ્યા, પણ બહુ સરસ કામ થયું. બીજું એ કે મને તે કેશોદની ગામડાની છોકરીઓ, એમને યુનિફોર્મ હતો, સવારમાં સફેદ શર્ટ ને નીચે કાળો ચણિયો પહેરીને આવે, એટલે ગામડા લોકો છોકરાઓ એમને ભેંસો કહેતા. એ છોકરીઓ
મારા માટે હંમેશા ઉર્જાનો સ્ત્રોત રહી. તે છેક કેશોદમાં જે દીકરીઓ મળી હતી એ છેક ગાંધીનગર સુધી મને મળી, અને એ છોકરીઓ મને જીવનની મારી સમજણ વધારે વિકસિત થઈ એમની જોડે રહેવાથી, અને એમના કારણે હું નવું નવું ઘણું શીખી શકી. બલકે લગ્ન પછીનું જે મારે શીખવાનું હતું મને દીકરીઓ શીખવું છે. એટલે મારા શિક્ષણના અનુભવોમાં તો હું સતત ભણતી રહી છું અને ભણાવતી રહી છું. બહુ જ સરસ. બિંદુબેન, એક લેખક તરીકે અથવા શિક્ષક તરીકે, કારણ કે અમારા જે શ્રોતા બહેનો હોય, શ્રોતા ભાઈઓ હોય, અલગ અલગ વય જૂથના હોય, અલગ અલગ વ્યવસાય સંકળાયેલા હોય, ઘણું બધું સમાજમાં પરિવર્તન આવી ગયું, પણ છતાં પણ એક શિક્ષક અને લેખક તરીકે અમારા શ્રોતા મિત્રોને કોઈ સંદેશ આપવાનું પસંદ કરો તો શું વાત કહેશો તમે? મારો બહુ જ અંગત અને બહુ દ્રઢપણે અનુભવ છે કે આ દુનિયા ખૂબ જ સારી છે. આટલી બધી સ્ત્રીઓ દુઃખી છે છતાં જીવે છે ને પરમ આનંદથી જીવે છે. અને એક જ છે કે તમારે જીવવું હશે તો તમારે વિચારવું પડશે, અને વિચારવાનો પાયો શું છે? વાંચન. બહુ જ સાચું. વાંચો, વિચારો અને પછી અભિવ્યક્ત થાવ. હું મારી બહેનોને ખાસ કહું છું કે તમે કહો. આપણે ગણગણવાની જરૂર નથી, આપણે ક્લેશ કરવાની જરૂર નથી, ઝઘડવાની કે છણકાની જરૂર નથી. સીધું મને આ નહીં ફાવે એવું બોલતા શીખો. બહુ નમ્રતાપૂર્વક બોલો. ઘણીવાર સ્ત્રીઓ પતિ આવીને કહે કે મહેમાન આવવાના છે તો કહે હા, એ જાય પતિ પછી વાસણ પછાડવા માંડે. ના, એના બદલે કહો કે આજે મને બહુ અનુકૂળ નથી, થોડુંક એક કામ કરો, 2 મીઠાઈ બહારથી લઈ આવો, ફરસાણ લઈ આવો, દાળ ભાત શાક કરી લઈશ. બરોબર છે. આટલી અભિવ્યક્તિમાં સ્પષ્ટતા આવશે તો ઘણા બધા પ્રશ્નો આપણા સરળ થશે. અને હું તો બહુ જ આશાવાન છું. હું અનેક વખત એકલી મુસાફરી કરું છું, મને હંમેશા સારા જ માણસો મળ્યા છે. એકાદ એવો મળે નબળો મળવો જોઈએ તો જ આ પેલા 99 ની કદર થાય આપણને. અંધારું છે તો અજવાળાની કદર છે. એટલે હું તો બહુ જ આશાવાન છું, અને ખાસ તો નવી પેઢી માટે બહુ આશાવાન છું. એકદમ. કારણ કે એ નવી પેઢીમાં શું છે, એ બહુ લોજિકલ છે, કોઈ ભાવનામાં વહી જતા નથી, અને બહુ ટ્રાન્સપરન્ટ છે કે આ મને નહીં ફાવે, ના મને ફાવશે, ઓકે, આ બરાબર છે, ના નથી બરાબર. બહુ સ્પષ્ટ વક્તા છે. બહુ સ્પષ્ટ વક્તા છે. તો આવા આપણા સ્પષ્ટ વક્તા શ્રોતાઓને આપણે સલામ કરીએ, પણ સાથે સાથે આપણે બહુ જ નિખાલસતાથી કેટલીક બહુ જ સરસ વાતો, એટલી બધી વાતો કરી, અમને એટલી બધી ઉર્જા આપી દીધી, તો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપની યાત્રા, વિકસવાની યાત્રા સતત ચાલુ રહેવી શુભેચ્છા સાથે આપને વંદન. ખૂબ ખૂબ આભાર બિંદુબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમે પણ મને જુદી ભૂમિકાએ વાત કરવાની તક આપી એ બદલ ખાસ તમારો ને આકાશવાણીનો આભાર.